સરસ કોને કહેવાય? સર્વ પ્રાણી હિતાવહ. ભક્તો આ વાત તમે આજ સમજો તોય ભલે ને કાલે સમજો તોય ભલે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના ચોથા વચનામૃતમાં લખ્યું, 1 શ્લોકે, 2 શ્લોકે, 5 શ્લોકે, 50 શ્લોકે, લાખ શ્લોકે, કરોડો શ્લોકે. એક વાર વાત સમજવી પડશે. ખુદને માટે તો આખી દુનિયા જીવન જીવે, કાગડાય જીવે, કૂતરા જીવે, બલાડાય જીવે, ભૂંડાય જીવે, એમાં કઈ ધાડ નથી મારી. ભૂંડું બિચારો કાદો માં રહેતો છે, આપણે 2-5 કરોડના બંગલામાં રહેતા છું, પણ માત્ર આપણા માટે જીવન જીવતા હોય તો ભૂંડ એ પશુ છે અને આ માણસ છે, પણ જીવનમાં કોઈ તફાવત નથી. યાદ રાખજો, એ કાદો મારે ને આપણે બંગલામાં રહે, પરંતુ બંનેની સમકક્ષા છે. જો બીજાના ભલાને માટે આપણે કશું વિચારી શકતા નથી. બીજાના ભલાનો જેને વિચાર હોય એને માણસ કહેવામાં આવે છે. બીજાનું ભલું વિચારશો. સાચું કહું ભક્તો, આપણો એક એક સંકલ્પ એવો મજબૂત ઉઠવો જોઈએ જેની અંદર અનેકનું ભલું સમાયેલું. આપણું જીવન આખું બીજાના ભલાના કામને માટે સંકલ્પથી ભરાઈ જાય અને તેમ છતાં આત્મશ્રેયનું અનુસંધાન ન ચૂકાય, એ મહાપુરુષ બની જાય. આત્મશ્રેયનું અનુસંધાન અને સંકલ્પ માત્ર બીજાના ભલાનું અનુસંધાન, એ મહાપુરુષ બની જાય. બીજાનું ભલું થાય બસ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.